નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણો સનાતન ધર્મ વિજ્ઞાન સાથે જોડાયેલો આ ધર્મ છે અને એટલા માટે દર્શક મિત્રો આપણા સનાતન ધર્મની અંદર આપણા ઋષિ મુનિઓએ અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણા જીવનની અંદર લાભ અને ક્યારે ક્યારે સમસ્યાઓનું સર્જન થાય આ વિષય ઉપર ઘણી બધી માહિતીઓ આપણને આપેલી છે. દર્શક મિત્રો, આપણા ઋષિ મુનિઓએ જ્યારે બેનો 16 પ્રકારના શણગાર સજતા હોય છે તો એ 16 પ્રકારના શણગારનું પણ વૈજ્ઞાનિક મહત્વ છે. આપણા જીવનની અંદર ગર્ભાધાન સંસ્કારથી લઈ અને 16 પ્રકારના સંસ્કાર આવે છે. આ 16 સંસ્કારનું વિશેષ મહત્વ છે. અરે તમારું બાળક બુદ્ધિશાળી બને, તમારું બાળક તેજસ્વી બને, તમારું બાળક સારો યોદ્ધા બને અને તમારું બાળક છે એ નિડર બને, તમારું બાળક દરેક ક્ષેત્રની અંદર આગળ વધી શકે, એના માટે ઋષિમુનિઓએ એક આપણા શાસ્ત્રોની અંદર એક એવો સંસ્કાર કે જેને 16 સંસ્કારમાં પ્રથમ સંસ્કાર કીધેલો છે, જેને આપણે ગર્ભાધાન સંસ્કાર કહીએ છીએ. દર્શક મિત્રો, હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોની રચના કરી, જેની અંદર મનુસ્મૃતિથી લઈ અને દરેક વેદો, પુરાણો વગેરે વસ્તુઓની રચના કરવામાં આવી ને દરેકની અંદર આ 16 સંસ્કાર વિશે વિશેષ પ્રકારની માહિતી પ્રાપ્ત કરાવવામાં આવી. દર્શક મિત્રો, આ 16 સંસ્કારનું વિશેષ મહત્વ છે. જ્યારે આપણે કલયુગની અંદર પ્રવેશ કરી ગયા, અત્યારે ગર્ભાધાન સંસ્કાર ધીમે ધીમે જૂની વસ્તુઓ પાછી આવી રહી છે અને એટલા માટે આપણે લોકો ગર્ભાધાન સંસ્કાર માટે અલગ અલગ કેન્દ્રો ખોલેલા હોય છે. એ કેન્દ્ર ઉપર આપણે જઈએ છીએ અને આપણે જે અમાઉન્ટ, જે ફીસ હોય એ પે કરીએ છીએ અને ત્યારબાદ એ ગર્ભાધાન સંસ્કારની અંદર હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓ જે કહીને ગયા છે એ જ વસ્તુ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે અમલમાં મૂકીએ છીએ. તો તમારું બાળક સુવ્યવસ્થિત બને, તમારું બાળક બુદ્ધિશાળી બને, તમારું બાળક તેજસ્વી બને, તમારા બાળકની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધાર્મિકની સાથે સાથે એક મેન્ટલી પાવર પણ વધે. એવું કહેવાય છે કે વિદ્યા વિનયેન શોભતે. જીવનની અંદર એક તો વિનયની પ્રાપ્તિ કરાવડાવે, વિવેકની પ્રાપ્તિ કરાવડાવે અને શૂરવીરતાની પણ પ્રાપ્તિ કરાવડાવે અને આપણા જીવનની અંદર સારો એવો પોતે ગ્રોથ કરી શકે એવું સારું બાળક જોઈતું હોય તો એના માટે આવે છે ગર્ભાધાન સંસ્કાર. દર્શક મિત્રો, ગર્ભાધાન સંસ્કાર જે 16 સંસ્કારમાંના પ્રથમ સંસ્કાર ગણવામાં આવે છે, આનું શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ આપણા જીવનની અંદર બતાવવામાં આવેલું છે. માણસનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ થાય ત્યાં સુધીની અંદર 16 પ્રકારના સંસ્કાર આપણા શાસ્ત્રોની અંદર બતાવેલા છે અને એના અંદર દર્શક મિત્રો પહેલામાં આવેલા આવે છે ગર્ભાધાન સંસ્કાર. અને આ ગર્ભાધાન સંસ્કાર આપણા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, તમારા બાળકને કેવી રીતે તેજસ્વી બનાવી શકે, તમારા બાળકની અંદર બુદ્ધિ ક્ષમતાની અંદર કેવી રીતે વધારો કરી શકે, ગર્ભાધાન સંસ્કાર માટેના નિયમો શું છે, મુહૂર્ત શું હોય છે અને ગર્ભાધાન સંસ્કારની અંદર કયા પ્રકારની પરેજી આપણે રાખવાની હોય છે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 2/5/2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ શુક્લ પક્ષ અને એની પંચમી કહેતા આજે પાંચમની તિથિ બની રહી છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ કરીને નક્ષત્રની વાત કરવામાં આવે તો આદ્રા નામનું નક્ષત્ર આજે બપોરે 1:03 સુધી છે અને ત્યારબાદ આજે પુનર્વસુ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. ઘૃતિ નામનો આજે યોગ રહેશે. બાલવ નામનું કરણ સવારે 9:14 સુધી છે. ત્યારબાદ કૌલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ગર્ભાધાન સંસ્કારની. દર્શક મિત્રો, ગર્ભાધાન સંસ્કાર જે 16 સંસ્કારમાંના પહેલામાં આવેલા સંસ્કાર જેને આપણે ગર્ભાધાન સંસ્કાર કહીએ છીએ. દર્શક મિત્રો,
એવું કહેવાય છે કે આ સૃષ્ટિની અંદર જ્યારે જીવની પ્રક્રિયા ચાલુ થઈ તો આ જીવની પ્રક્રિયાની અંદર એમાં નાનકડું ખાસ કરીને જોવા જઈએ તો મનુષ્ય પણ બાળકને જન્મ આપે છે, પશુ પક્ષી દરેક વ્યક્તિઓ પોતે બાળકોને જન્મ આપતા એટલે કે ક્યાંક ને ક્યાંક પોતાના બચ્ચાઓને જન્મ આપતા હોય છે. હવે સ્વાભાવિક રીતે જે મનુષ્ય બાળકને જન્મ આપતો હોય એમાંના એક સંસ્કાર જેને આપણે ગર્ભાધાન સંસ્કાર કરીએ છીએ અને આ ગર્ભાધાન સંસ્કાર જીવનની અંદર વિશેષ પ્રકારનું મહત્વ છે. આપણે એવું કહીએ કે ઓહો અમારું બાળક તો બહુ ઇન્ટેલિજન્ટ છે, અરે બુદ્ધિશાળી છે, મોબાઈલની અંદર અમને ખબર નથી પડતી એટલી એને ખબર પડવા માંડી, પણ પડે જ ને. કારણ કે બાળક જ્યારે ગર્ભની અંદર હોય છે ત્યારે માતા પિતા કે આજુબાજુ વાળા વ્યક્તિઓ આ લોકો શું લઈને બેઠા હોય, મોબાઈલ લઈને બેઠા હોય, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે વસ્તુઓ ચાલુ હોય. તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ બાળકના મગજની અંદર આ વસ્તુ આવે છે. ગર્ભની અંદર લીધેલું જ્ઞાન, ગર્ભની અંદર લીધેલા સંસ્કાર આજીવન એના જીવનની અંદર લાભ કરે છે. એટલા માટે આપણા વડવાઓ શું કહી ગયા કે જ્યારે માતાને ગર્ભ રહીએ ને તો માતાને ગર્ભ રહીએ ત્યારે માતાએ ખાસ કરીને અલગ અલગ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, તીર્થક્ષેત્રે દર્શન કરવા માટે જવું જોઈએ, શૂરવીરતાની કથા વાંચવી જોઈએ. તમે આજે શિવાજી મહારાજની કથા લઈ લો. દર્શક મિત્રો, આ દરેક વ્યક્તિઓની જે આપણે કથા લઈએ છીએ ને આ દરેક વસ્તુઓની કથાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક ગર્ભાધાન સંસ્કાર જોડાયેલા છે. લવ અને કુશની તમે વાત લઈ લો. જ્યારે રાજા રામચંદ્ર ભગવાન છે, રામચંદ્ર ભગવાન પોતાના નગરની અંદર જ્યારે આવી જાય છે અને જ્યારે સીતા માતા ઉપર ચરિત્રને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે ત્યારે રામચંદ્ર ભગવાનને ખબર પડે છે કે અત્યારે સીતા માતા પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગર્ભવતી છે, તો સંસ્કારો પોતાના બાળકોના જીવનની અંદર સંસ્કારોનું સિંચન સારું રહે, પોતાના બાળકો પ્રજા પ્રત્યેનો દુર્વ્યવહાર ન કરે એટલા માટે એને ઋષિમુનિના આશ્રમની અંદર મૂકવામાં આવ્યા. એમ થાય કે ઋષિમુનિના આશ્રમમાં મૂક્યા ત્યાં તો તપ જપ અને એની જ વાત આલે તો મારું બાળક તપસ્વી નહીં બને ને. ત્યારે શત્રુઘ્ન છે, એ શત્રુઘ્ન પોતે લડાઈ કરવા માટે જતા હતા. માતા સીતાને ત્યાં ડિલિવરીના સમય એટલે કે જ્યારે લવ અને કુશનો જન્મ થવાનો હતો ત્યારે ત્યાં જાય છે અને પોતે એના હાથની અંદર લે છે. આપણે નથી કહેતા ગળહુંદી કોણે પાઈતી આને, એ ગળહુંદીની જયારે વાત આવે ને, જયારે બાળક કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરે ત્યારે એમ કે ઓહો આને ગળહુંદી કોણે પાઈતી, બહુ તોફાની હો બાપા. તો એ વસ્તુ જયારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે આપણા બાળકની અંદર એ સંસ્કારોનું સિંચન થાય. અને એટલા માટે તમે જુઓ લવ અને કુશ નાની ઉંમરની અંદર અશ્વમેઘ યજ્ઞ જયારે થાય છે તો અશ્વમેઘ યજ્ઞની અંદર અયોધ્યાના આખા સૈન્યને પોતે રોકી રાખે છે, અયોધ્યાના આખા સૈન્યને પોતે હરાવી દે છે. એ છે ગર્ભાધાન સંસ્કાર, એ ગર્ભાધાન સંસ્કારની તાકાત. આપણે એ જ રીતે આપણે જોઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો રામાયણની અંદર પણ આ ગર્ભાધાન સંસ્કાર આપણે લવ અને કુશની અંદર જોયા. એવી રીતે ભગવાન કૃષ્ણએ જ્યારે ગર્ભની અંદર હોય છે અભિમન્યુ, તો અભિમન્યુને 7 કોઠાના યુદ્ધની જ્યારે વાતો થતી હોય છે તો એ અભિમન્યુ ગર્ભની અંદર પોતે સાંભળતા હોય છે. 6 કોઠાનું યુદ્ધ પોતે સાંભળી લે છે. ભગવાન કૃષ્ણને જ્ઞાત થાય છે અને 7મા કોઠાનું યુદ્ધ એ પોતે નથી કહેતા. અને એટલા માટે દર્શક મિત્રો આ ગર્ભાધાન સંસ્કાર બહુ જ મહત્વના છે. શાસ્ત્રોની અંદર એવું કહેવાય છે કે ગર્ભાધાન સંસ્કાર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. ગર્ભ ગીતા આવે છે જે તમારા ગર્ભને સુરક્ષિત રાખે. એવું કહેવાય છે કે ઘણા બહેનોને જ્યારે ગર્ભ રહે છે તો ગર્ભસ્ત્રાવ થવાના ચાન્સીસ વધી જતા હોય છે, તો ગર્ભ ગીતાનો પાઠ કરવામાં આવે તો ગર્ભસ્ત્રાવ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. એનાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. અને એવું કહેવાય છે કે જ્યારે તમારું બાળક ગર્ભની અંદર હોય ત્યારે ગર્ભ ગીતાનો તમે પાઠ કરો, અલગ અલગ ધાર્મિક પુસ્તકોનો તમે પાઠ કરો તો એના દ્વારા તમારા બાળકની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય છે. આપણે એવું કહીએ કે ભાઈ અંગ્રેજો આપણે ધીમે 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 પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહ્યા છીએ, પરંતુ અંગ્રેજો એના અંગ્રેજી શબ્દની અંદર ખાસ કરીને આપણા સંસ્કાર કહેવાય ને એ સંસ્કારનો પર્ટિક્યુલર વર્ડ્સ નથી. કલ્ચર વસ્તુ અલગ છે, કારણ કે કલ્ચર એ વસ્તુ અલગ આવે, પરંતુ સંસ્કારનો કોઈ પણ પર્ટિક્યુલર વર્ડ્સ નથી. ને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર સંસ્કાર એ બહુ જ મહત્વનો ફાળો ભજવીને જાય છે. 16 પ્રકારના સંસ્કાર આપણા શાસ્ત્રોની અંદર કીધેલા છે, જેમાં પહેલામાં આવેલા સંસ્કાર આવે છે ગર્ભાધાન સંસ્કાર, જેની અંદર જે બાળકનો જન્મ થવાનો છે એના માતા પિતાના લગ્ન થાય ત્યારથી
એ સંસ્કારની શરૂઆત થઈ જાય છે. અને જ્યારે બાળક ગર્ભની અંદર રહે છે એ પછી એ ગર્ભાધાન સંસ્કારનું સવિશેષ માત્રામાં મહત્વ વધી જાય છે. હવે દર્શક મિત્રો, અત્યારે આપણે શું કરીએ છીએ, જ્યારે બાળક રહે, કારણ કે 16 સંસ્કારોની પૂજા પણ આવે છે, 16 સંસ્કારોનું શાસ્ત્રોમાં મહત્વ પણ છે કે જેથી તમારું બાળક તેજસ્વી બને, જેથી તમારું બાળક શૂરવીર બને. પ્રહલાદની કથા પણ તમે લઈ લો કે પ્રહલાદની કથાની અંદર એના કોઈ પણ સખા એ નારાયણના ભક્ત નહોતા, પરંતુ નારદ મુનિએ કહેલી કથા અને એના પિતા જ્યારે પોતે તપશ્ચર્યા કરવા માટે ગયા અને એક પોપટ દ્વારા નારાયણ શબ્દનો ઉચ્ચાર થયો, આવીને એની પત્નીને કહે છે અને પત્ની વારંવાર એને એ મંત્રનો, ખાસ કરીને જપનો સ્મરણ કરાવડાવે છે અને એ મંત્ર એના મગજની અંદર રહી જાય છે. ને એટલા માટે પ્રહલાદ પોતે ભગવાન નારાયણના પરમ ભક્ત બન્યા. ગત જન્મની અંદર કરેલા કર્મ આ જન્મની અંદર આપણા સંસ્કારોની અંદર ક્યાંક ને ક્યાંક એનું સિંચન થાય છે. ને એટલા માટે દર્શક મિત્રો, ગર્ભાધાન સંસ્કાર આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો છે. એવું કહેવામાં આવે છે કે ગર્ભાધાન સંસ્કાર માટે ખાસ કરીને સ્મૃતિ સંગ્રહ વગેરે ગ્રંથોની અંદર, મનુસ્મૃતિ વગેરે ગ્રંથોની અંદર અલગ અલગ વસ્તુઓની અંદર અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર આપણે ઉતારવી જોઈએ, જેની અંદર માતાએ શું વસ્તુ ખાવી જોઈએ, શું વસ્તુ પીવી જોઈએ, માતાએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, કયા કપડાં પહેરવા જોઈએ, કયા કપડાં ન પહેરવા જોઈએ. અરે ગર્ભાધાન સંસ્કાર માટે મહત્વની વસ્તુ હોય છે ખાસ કરીને ગર્ભ રહેવો. અને ગર્ભ રહેવા માટે પતિ અને પત્નીના મિલાપ માટે પણ શાસ્ત્રોની અંદર અલગ અલગ તિથિઓ બતાવવામાં આવી છે કે જેની અંદર તમારે પૂર્ણિમા તિથિ, અમાવસ્યાની તિથિ, અષ્ટમી તિથિ, આ તિથિઓની અંદર તમારે ખાસ કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. આ બધી વસ્તુઓ શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે. તમારા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળે, તમારું સંસ્કાર, તમારું બાળક છે સારું રહે, એટલે ગ્રહણનો સમય હોય, ખાસ કરીને પંચકનો સમય હોય, આવી બધી વસ્તુઓની અંદર પણ તમારે આ બધી વસ્તુઓનું વિશેષ માત્રામાં ધ્યાન રાખવું જોઈએ. તમારું બાળક નિરોગી રહે, તમારું બાળક સારું રહે, એ વસ્તુ બહુ જ મહત્વની છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ગર્ભ સુરક્ષિત રહે, બાળકના જીવનની અંદર સારો લાભ મળી શકે, એટલા માટે ગર્ભાધાન સંસ્કાર બહુ જ મહત્વના છે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે આહાર ચેષ્ટા ભિર્યા દ્રશોભિ સમન્વિતો સ્ત્રી પુંસો સમુપેતામ તયોઃ પૂતિ દૃશાતા દૃશ. એવું કહેવાય છે કે જ્યારે ગર્ભાધાન સંસ્કાર થતા હોય ત્યારે પુરુષ અને સ્ત્રી આ બંનેના આચાર અને વિચાર બહુ મહત્વના છે. જ્યારે માતાના ગર્ભની અંદર બાળક રહેવાનું હોય એ પેલા બંને પતિ અને પત્ની છે, તો આ પતિ અને પત્નીના વિચારોની અંદર સમાનતા હોવી જોઈએ. આ બંનેનું મન પ્રફુલ્લિત હોવું જોઈએ, મનમાં નેગેટિવિટી ન હોવી જોઈએ. માતાના જ્યારે ગર્ભ રહે ત્યારે ગર્ભની અંદર પણ જ્યારે બાળક હોય ત્યારે માતાએ સંપૂર્ણપણે નિડર અને પોતે પોઝિટિવ વાઇબ્રેશન, પોઝિટિવ વાતાવરણની અંદર રહેવું જોઈએ. એ સમયગાળા દરમિયાન પતિએ, કુટુંબના સભ્યોએ બધાએ એને સંપૂર્ણ રીતે સાથ, સહકાર, આ બધી વસ્તુ આપવી જોઈએ કે જેના દ્વારા એ પોઝિટિવિટી ક્રિએટ થાય અને આચાર વિચાર દ્વારા એ બાળકના જીવનની અંદર પણ પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય. દર્શક મિત્રો, ખાસ કરીને માતાના દૂધનું પણ એટલું જ મહત્વ છે. તમે શિવાજીની કથા વાંચશો તો શિવાજીની કથાની અંદર પણ આ વસ્તુ આવે છે કે ક્યાંક ને ક્યાંક જીજાબાઈ, તમે જીજાબાઈનું આખું જોજો કે પોતાના બાળકને કેવો શૂરવીર બનાવ્યો છે. અને એ શૂરવીર બનાવવા માટે થઈ અને જ્યારે એ શિવાજી મહારાજ જ્યારે નાના હોય છે અને નાના વખતે એને દાસી છે, દાસી દૂધ પીવડાવે છે, દૂધની ઉલટી કરાવડાવી નાખે છે, કારણ કે બાળકની અંદર શૂરવીરતાની કોઈ પણ પ્રકારની ખામી ન રહેવી જોઈએ. તો દર્શક મિત્રો, એટલા માટે જ આ વસ્તુ બહુ મહત્વની હોય છે કે જીવનની અંદર ગર્ભાધાન સંસ્કાર એ બહુ જ મહત્વના છે, જેની અંદર શાસ્ત્રની અંદર સંતાન પ્રાપ્તિ માટે ઋતુકાળનો સમય બતાવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન જ્યારે સ્ત્રીના ગર્ભની અંદર બાળક રહે છે તો આ સમયગાળા દરમિયાન જીવનની અંદર એને પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય, સારો લાભ મળી શકે, એ માટે અલગ અલગ મુહૂર્તો આપેલા છે, એની અલગ પૂજાઓ આપેલી છે, એના અલગ દિવસો આપેલા છે. અરે નક્ષત્રનું પણ આમાં વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, 27 પ્રકારના નક્ષત્ર છે અને આ 27 નક્ષત્રની અંદર કયા નક્ષત્રની અંદર સ્ત્રી અને પુરુષ આ બંને વ્યક્તિઓ જો પોતે સમાગમ કરે તો એના દ્વારા એના જીવનની અંદર બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ, સારું અને
બાળક શુરવીર અને જ્ઞાનવીર બને એના માટે બહેતરીન આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ નક્ષત્ર, અલગ અલગ વાર અને અલગ અલગ તિથિઓનું સવિશેષ માત્રામાં મહત્વ આપેલું છે. દર્શક મિત્રો, આજે આપણે ગર્ભાધાન સંસ્કાર વિશે જ ચર્ચા કરીએ છીએ અને એટલા માટે દર્શક મિત્રો, તમારું બાળક સારું રહે એના માટે હંમેશાને માટે જે આપણા સનાતન ધર્મની અંદર 16 પ્રકારના સંસ્કારો બતાવેલા છે, અલગ અલગ સંસ્કારોનું આપણને મહત્વ ખબર હોવું જોઈએ અને એ સંસ્કાર આપણે અવશ્ય કરવા જોઈએ. અત્યારે તો ઘણા લોકોને 16 સંસ્કારના નામ પણ નથી આવડતા. દર્શક મિત્રો, એમાં ગર્ભાધાન સંસ્કાર એ પહેલમમાં આવેલા સંસ્કાર છે. જે તમારા બાળકની અંદર કરવામાં આવશે તો તમારું બાળક મનથી શુદ્ધ થશે, તમારા બાળકની બુદ્ધિ સારી થશે. જેવી રીતે અત્યારે મોબાઈલ આમ આંગળીના વેઢે ફેરવતો હોય ને, એવી રીતે એના જીવનની અંદર મા બાપની આજ્ઞાથી લઈ, અભ્યાસની અંદર હોશિયારથી લઈ, બુદ્ધિ ક્ષમતાની અંદર ખાસ કરીને બુદ્ધિ ક્ષમતા એની સારામાં સારી રહે અને એના જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળે એ માટે ગર્ભાધાન સંસ્કાર બહુ જ મહત્વના છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. આજે ગર્ભાધાન સંસ્કાર ઉપર જ આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા વાતને જોવા જઈએ તો ગર્ભાધાન સંસ્કારની અંદર અલગ અલગ તિથિઓનું વિશેષ માત્રામાં મહત્વ છે. જ્યારે ખાસ કરીને જોવા જઈએ તો કોઈ સ્ત્રી પોતે રજસ્વલા ધર્મની અંદર બેસે એ પછી કયા દિવસ પછી આ ગર્ભાધાન સંસ્કારનો પ્રારંભ થાય એવું પણ શાસ્ત્રોની અંદર સવિશેષ મહત્વ બતાવેલું છે. ને એટલા માટે દર્શક મિત્રો, બાળકને બુદ્ધિશાળી, તેજસ્વી, પૌષ્ટિક અને જીવનની અંદર લાભ આપનારું બનાવવું હોય, બાળકને સર્વશક્તિમાન બનાવવું હોય, સારો લાભ પ્રાપ્ત કરાવનારું બનાવવું હોય તો અવશ્ય આપણા 16 સંસ્કારોમાંના પ્રથમ એવા ગર્ભાધાન સંસ્કાર એનું મહત્વ જાણી અને અવશ્ય આપણે એ સંસ્કાર કરવા જોઈએ. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, જ્યારે પણ માતાને ગર્ભ રહે ત્યારે માતાએ હંમેશાને માટે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. પોતાના મોબાઈલની અંદર અલગ અલગ વસ્તુઓ, યુટ્યુબ, ઇન્સ્ટા વગેરે વગેરે વસ્તુઓનું બની શકે ત્યાં સુધી ઉપયોગ ઓછો કરવો જોઈએ કે જેથી તમારા બાળકની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય, તમારું બાળક બુદ્ધિની રીતે તેજ બને અને અવશ્ય એના દ્વારા એનો સારો લાભ મળી શકે. જ્યારે પણ બાળક ગર્ભની અંદર રહે તે પછી તામસિક ખોરાકો ખાવાના બંધ કરી દેવા જોઈએ અથવા ઓછા કરી દેવા જોઈએ. એનાથી પણ બાળકની અંદર શક્તિનું સિંચન થાય છે અને અવશ્ય એના દ્વારા પોઝિટિવ લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગર્ભિણી જે સ્ત્રી હોય, જેને ગર્ભ રહ્યો છે, આવી સ્ત્રીઓએ ક્યારેય સંધ્યાકાલ સમયે ભોજન ન કરવું જોઈએ. સંધ્યાકાલ સમયે ભોજન કરવાથી પણ ગર્ભની અંદર રહેલા બાળકની અંદર નકારાત્મક એનર્જી આવે છે અને એના લીધે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, આવી જ રીતે આપણે વાત કરતા રહીશું ગર્ભાધાન સંસ્કાર વિશે જોડાયેલી નાની નાની વાતોની, પરંતુ એ પહેલા વાત કરી લઈ છે. દર્શક મિત્રો, ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે કોઈ પણ માતાને ગર્ભ રહે તો કોઈ પણ વૃક્ષના મૂળ ઉપર ન બેસવું જોઈએ. કોઈ પણ વૃક્ષના મૂળ ઉપર ન બેસવું એ ખાસ કરીને જે ગર્ભવતી સ્ત્રી છે એમના માટે લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન બની શકે ત્યાં સુધી તમારા જીવનની અંદર સારો એવો લાભ મળી શકે એ માટે કોઈ પણ તળાવની અંદર, નદીની અંદર, સરોવરની અંદર, અત્યારે સ્વિમિંગ પુલની અંદર જે ગર્ભિણી સ્ત્રી છે એને અંદર ઉતરી અને ક્યારેય સ્નાન ન કરવું જોઈએ. અવશ્ય એના દ્વારા તમારા બાળકની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળે, કાર્યસિદ્ધિ મળે અને બુદ્ધિ ક્ષમતા પણ એના દ્વારા ઉત્તમ થતી જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ પ્રભુ, બોલો ને. બસ હવે તમારો પ્રોગ્રામ જોઈને આનંદ થાય છે. અમારા ઘરમાં રેગ્યુલર પ્રોગ્રામ જોવાય છે ભવિષ્ય દર્શન. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હવે મારો પોતાના માટે પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 1/11/1972. 1/11/1972. સમય? જન્મ સમય સવારે 11:30 કલાકે, 11:30 વાગે. ઓકે. ને જન્મ સ્થળ છે ભરૂચ. શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન એ છે મુકુંદભાઈ કે હું પહેલા તો નોકરી કરતો હતો, અત્યારે તો નોકરી નથી, અત્યારે કોન્ટ્રાક્ટ હતો એટલે પતી ગયો. હવે પહેલા મારે વસ્તુ ને બિઝનેસની અંદર કયું સારું કરવું તે અગત્યનું છે. અને બીજું મારો મેઇન વસ્તુ છે લગ્ન હજી મારા થયા નથી ને 99% વાત આવીને મારી અટકી જાય છે. લગ્ન સિવાય પણ કોઈ પણ વાત હોય તે કામ પૂરું થતું નથી. તો આ કુંડળીમાં કઈ દોષ હોય તો જણાવજો ને.
ચલો, પહેલમ વહેલી વસ્તુ તો પહેલા સ્થાનમાં રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કીધી છે કે જેની કુંડલીની અંદર પહેલે રાહુ હોય, સાતમે કેતુ હોય, સાતમે રાહુ હોય, પહેલે કેતુ હોય, સાતમે શનિ હોય, સાતમે ગુરુ મહારાજ બિરાજમાન હોય, સાતમે ક્યારેક ક્યારેક શુક્ર બિરાજમાન હોય અને શનિની દ્રષ્ટિ પડતી હોય, આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. હવે તમારી કુંડલીની અંદર જોવા જઈએ પ્રભુ, તો તમારી કુંડલીની અંદર ઓલરેડી ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. અમુક સમયાંતરે નેગેટિવ વિચારોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે, જીવનમાં અપડાઉન વધારે આવે, ક્યારેક ગુસ્સાવાળો સ્વભાવ પણ ઉત્પન્ન થાય, 10 મિનિટ પછી કંઈ ના હોય. સિંહ રાશિની અંદર ચંદ્રમા છે, ક્યારેક ઉતાવળિયા નિર્ણય પણ કરી લ્યો. પરંતુ હવે વાત આવી લગ્નની, તો સપ્તમાધિપતિ બુધ પોતે 12મા સ્થાનની અંદર છે, મંગળની રાશિની અંદર. બુધ અને મંગળ આ બંનેનો પરિવર્તન યોગ છે. ઓલરેડી તમારા લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે. લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. તમે કોઈ પણ કામ કરો, એ કામમાં એન્ડ મુમેન્ટ ઉપર ક્યાંક ને ક્યાંક રૂકાવટો ઉત્પન્ન કરાવે. પહેલે રાહુ છે એટલા માટે. ગુરુ તમારો સારો છે, મેનેજમેન્ટ પાવર, નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ તમારી ઉત્તમ છે. ઓલરેડી કર્મસ્થાનની અંદર મંગળ અને શુક્ર સાથે છે. બુધ અને મંગળનો પરિવર્તન યોગ સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ તમને સારું રખાવે. તુલાનો સૂર્ય બેઠો છે એટલે જોઈએ એટલો માન, સન્માન, પ્રતિષ્ઠા એની અંદર ક્યારેક ક્યારેક સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. હવે આ માટે કયા ઉપાયો કરવા કે જેથી કાર્યક્ષમતાની અંદર તમને લાભ મળે? હવે મેરેજની અંદર જોવા જઈએ તો દાંપત્ય જીવનની અંદર સારો લાભ મળી શકે, કારણ કે પુરુષ ગમે હોય કે સ્ત્રી ગમે તે હોય, અમુક એજ થાય પછી એને એકલ વાયુ લાગવાનું જ છે. તો એટલા માટે બની શકે ત્યાં સુધી પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા ઘરની આજુબાજુમાં અથવા તમારા ગામની અંદર કાર્તિકેય ભગવાનનું મંદિર હોય તો આ કાર્તિકેય ભગવાનના મંદિરે મંગળવારે બપોરે 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન તમારે તુવેરની દાળ અને ગોળ અર્પણ કરીને આવવાનો. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે તો ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરજો, એ પણ તમને સારો લાભ આપશે. અને ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 5 કેરેટનો ધારણ કરી લેવાનો. ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગર્ભાધાન સંસ્કારની. દર્શક મિત્રો, 16 સંસ્કાર આપણા જીવનની અંદર વિશેષ મહત્વ આપનારા છે, જેની અંદર આપણે એક સંસ્કારને જાણતા હોઈએ છીએ જેને વિવાહ સંસ્કાર તરીકે આપણે ઓળખીએ છીએ. બાકી અલગ અલગ સંસ્કાર બ્રાહ્મણના પેલા તો શું દરેક વર્ણની અંદર જનોઈ દેવામાં આવતી. હવે અત્યારના સમયની અંદર અલગ અલગ વર્ણની અંદર હજી પણ જનોઈ દેવાય છે. તો ઉપનયન સંસ્કાર એ પણ એક સંસ્કાર છે, પરંતુ સૌથી પહેલા વહેલા જો કોઈ સંસ્કાર આવતા હોય તો એ છે ગર્ભાધાન સંસ્કાર. અને આ ગર્ભાધાન સંસ્કાર એ બાળકના જીવન ઉપર, બાળકના ઘડતર ઉપર, બાળકની અંદર લાભ અપાવવા માટે બહુ જ મહત્વના સંસ્કાર છે. આપણે એ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ. દર્શક મિત્રો, ગર્ભાધાન સંસ્કાર, બાળકનો જન્મ થાય ત્યાં સુધીની અંદર 3 સંસ્કાર બહુ જ મહત્વના હોય છે. એક છે ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંતો નયન સંસ્કાર. જે આપણે શ્રીમંત ભરીએ ને, ખોળો ભરવાનું કહીએ, તો આ 3 સંસ્કારોનું વિશેષ મહત્વ છે. અને દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર વિજ્ઞાન સાથે, કારણ કે આપણો સનાતન ધર્મ વિજ્ઞાન સાથે જોડાયેલો ધર્મ છે. આપણા ઋષિમુનિઓએ વિજ્ઞાનની સાથે, કારણ કે હજારો વર્ષ પહેલા ઋષિમુનિઓએ એવું કીધું કે ભાઈ મંગળ ઉપર લાલ કલરની જમીન છે. અત્યારે વૈજ્ઞાનિકો સાબિત કરે છે કે નહીં, મંગળ ઉપર તો લાલ જ છે કલરો. તો આ બધી વસ્તુઓ આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા તપસ્યાના બળથી પોતે આ વસ્તુ કીધેલી હતી. દર્શક મિત્રો, આપણે શું વસ્તુ ખાવી જોઈએ, શું વસ્તુ પીવી જોઈએ, કઈ રીતે આપણે રહેવું જોઈએ, આ બધું આપણા શાસ્ત્રોની અંદર વર્ણન કરેલું છે. અને એ વર્ણનના આધાર ઉપર આપણા જીવનની અંદર આપણે સારી પ્રગતિ પણ મેળવી શકતા હોઈએ છીએ. નથી કહેવાતું કે ગમે તેવી સમસ્યા આવે, શ્રીમદ ભગવદ્ ગીતાનું કોઈ પણ પાનું તમે ઊંચું કરો એટલે તમને સમસ્યાનું સમાધાન મળી જશે. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ગર્ભાધાન સંસ્કાર બહુ જ મહત્વના સંસ્કાર છે. અને એટલા માટે આ ગર્ભાધાન સંસ્કાર જ્યારે સ્ત્રી પરણીને પતિના ઘરે જાય ત્યારથી આ સંસ્કારની શરૂઆત થતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભદાયી આ સંસ્કાર છે, જે બાળકની અંદર એક શુદ્ધિકરણ લાવે છે, જે બાળકની અંદર સંસ્કારોનું સિંચન કરે છે, જે બાળકની મન શુદ્ધિ એટલે કે મનને મજબૂત કરે છે. ઘણી વખત શું હોય કે બાળક છે ને, એ પોતે આવડતું બધું હોય છતાં પણ એનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું હોય. તો એ વસ્તુ શેના લીધે? તો ગર્ભાધાન
ગર્ભાધાન સંસ્કાર જો થાય તો એના દ્વારા એનું કોન્ફિડન્સ લેવલ પણ સારું રહેતું હોય છે અને એના જીવનની અંદર પોતે સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકે. એમાં સારી તિથિનું મહત્વ છે, સારા વારનું મહત્વ છે, સારા નક્ષત્રનું મહત્વ છે. એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગર્ભાધાન સંસ્કારની પૂજા આવે. આ પૂજાનું પણ સવિશેષ માત્રામાં શાસ્ત્રોની અંદર મહત્વ બતાવેલું છે. એટલા માટે દર્શક મિત્રો ઘણી બધી કાળજી બહેનોએ રાખવાની હોય છે, ઘણી બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક પરિવારજનોએ પણ રાખવાની હોય છે કે જેથી બાળક સુવ્યવસ્થિત રહે અને બાળકના જીવનની અંદર સંસ્કારોનું સારું સિંચન થઈ શકે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ પેલા વાત કરી લઈએ. એવું કહેવાય, અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. એટલે હંમેશાને માટે આપણા જીવનની અંદર જ્યારે પણ ગર્ભાધાન એટલે કે આપણા બાળકની અંદર જ્યારે કોઈ પણ સ્ત્રીને ગર્ભની અંદર જ્યારે બાળક રહે ત્યારે આળસનો ત્યાગ કરવો જોઈએ. આળસનો ત્યાગ કરવાથી એનું બાળક સ્ફૂર્તિદાયક, બુદ્ધિદાયક અને લાભદાયક રહે છે અને અવશ્ય સારો લાભ મળે છે. બની શકે ત્યાં સુધી જ્યારે બાળક ગર્ભમાં રહે ત્યારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ, કોઈ પણ પ્રકારની નિંદા, કોઈ પણ પ્રકારના ઝઘડા એની અંદર ન પડવું તમારા માટે હિતાવહ રહેશે, જેથી તમારા બાળકની અંદર સંસ્કારોનું સિંચન થઈ શકે અને અવશ્ય એના દ્વારા તમારા બાળકના જીવનની અંદર પણ ગ્રોથ, પોઝિટિવિટી સારી એવી ઉત્પન્ન થતી જણાય. આ જ વિષય ઉપર વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હું જુનાગઢ થી બોલું છું. મારું નામ કૃષ્ણા છે. બોલો બેન. મારી જન્મ તારીખ છે 12/9/2001. સમય? સમયનો બહુ ખ્યાલ નથી. વેરી ગુડ. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે બાટવા. ઓકે. પ્રશ્ન? પ્રશ્ન એ છે કે મારા લગ્ન થઈ ગયા છે. મારા લગ્નની તારીખ છે 18/2/24 થયા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે મારું લગ્ન જીવન બહુ સારું નથી, તો શું કરું? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં સમય બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. કારણ કે જ્યારે આપણે જન્માક્ષર કાઢતા હોઈએ છીએ ત્યારે લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી, હોરા કુંડલી, દ્વેષકાન કુંડલી, આ બધી અલગ અલગ કુંડલીઓ છે અને અલગ અલગ કુંડલીઓના આધારે અલગ અલગ પ્રિડિક્શન કરવામાં આવતું હોય. બેન તમારી પાસે એક તો સમય નથી, તો ચંદ્ર કુંડલીના આધાર ઉપર જોઈએ તો ચંદ્ર કુંડલીની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ ક્યાંક ને ક્યાંક તમારી કુંડલીમાં બની રહ્યો છે. મનમાં નેગેટિવિટી, નેગેટિવ ક્યાંક ને ક્યાંક વિચારધારાઓ તમારા જીવનમાં ઘણી બધી રહેલી છે. અમુક સમયે તમે વિચારમાં વયા જાઓ ને તો આહા એટલા બધા વિચારમાં વયા જાઓ કે વાત ના પૂછો. એટલે ક્યાંક ને ક્યાંક ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ એ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે. શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ છે. મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ ઘણી બધી છે છતાં પૂરી નથી થતી એટલે સમસ્યાઓનું સર્જન થાય છે. સિંહ રાશિની અંદર સૂર્ય બેઠો છે. કોઈની નીચે તો કામ કરવું ગમતું નથી તમને અને એના લીધે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ પણ થતી હોય છે. હા, બુદ્ધ સારો છે. કામ હોય ત્યારે મીઠા શબ્દના પ્રયોગ અમુક સમયાંતરે થઈ જાય છે અને મંગળ કેતુ સાથે છે એટલે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં અમુક સમયાંતરે સમસ્યાઓનું સર્જન થતું જણાય. હવે વાત આવી લગ્ન જીવન ટકશે કે નહીં ટકે, લગ્ન જીવનને ટકાવવા માટે શું કરવું? તો બેન લગ્ન જીવન ટકાવવા માટે પહેલા તો પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષરનો મેળાપક કરવો બહુ જ જરૂરી છે. મેળાપક કર્યા પછી ખબર પડે કે તમે કેટલું લેટ ગો કરી શકશો, તમારા પતિદેવ કેટલું લેટ ગો કરી શકશે, સાંસારિક જીવન, દાંપત્ય જીવન ચાલશે કે નહીં ચાલે. આ બધી વસ્તુઓ એના પછી આધાર રહે. છતાં પણ તમે નાના ઉપાયો કરજો, થોડીક લેટગોની ભાવના રાખજો, એનાથી અવશ્ય સારો લાભ મળી શકે. ચંદ્ર રાહુ ગ્રહણ યોગ અને મંગળ કેતુની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો, પોઝિટિવ લાભ મળી શકશે. દર મહિને શિવરાત્રી ઉપર તમારી નજીકમાં કોઈ શંકરનું મંદિર હોય તો એ શિવજી મહારાજના મંદિરે જવાનું. મધ, દૂધ, કાળા તલ આ 3 વસ્તુ મિક્સ કરી અને ભગવાન શિવ ઉપર તમારે ચડાવવાની. એનાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા દાંપત્ય જીવનની અંદર ફાયદો પ્રાપ્ત થતો જણાય. બની શકે ત્યાં સુધી તમારા જન્માક્ષર મુજબ તમારે ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરી લેવાનો. એનાથી પણ આપને સારો લાભ મળી શકશે. વાત તુલા રાશિની ગઈ સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા દીકરા માટે પૂછવું હતું. નામ, તારીખ, સમય, સ્થળ? એનું નામ આયુષ્માન છે. જન્મ તારીખ 25/3/2012. સમય?
જન્મ સમય બપોરે 12:16. જન્મનું સ્થળ બેન? નડિયાદ. ઓકે, પ્રશ્ન? એ બહુ જ ચંચળ છે ને એકાગ્રતાનો અભાવ છે, એના કારણે એને અભ્યાસમાં આગળ જતા કઈ લાઈન લેવડાવવી, અને સામેની વ્યક્તિથી પ્રભાવિત બહુ થઈ જાય છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન પહેલી વસ્તુ એવી છે કે મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નનો અધિપતિ કોણ? તો કે બુધ. બુધ કોનો કારક? તો કે બુદ્ધિનો કારક. બુધ આપણી બોડીની અંદર નસોનો કારક. અને આ બુધ મહારાજ કર્મસ્થાનની અંદર નીચસ્થ બિરાજમાન છે અને અસ્તના બિરાજમાન છે. ચંદ્ર, ગુરુ અને શુક્ર આ 3 ગ્રહો સાથે છે. ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ કરાવડાવે. બુદ્ધિ ક્ષમતા સારી હોવા છતાં પણ ક્યારેક ક્યારેક સમસ્યાઓનું સર્જન થાય. એલર્જીને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. એમના જન્માક્ષર મુજબ શનિ ચંદ્રનો વિષયોગ અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, માઇન્ડ કન્ફ્યુઝન ક્રિએટ કરાવડાવે, સારી વસ્તુઓ શૃંગારમાં સારી રુચિનું ખાસ કરીને આકર્ષણ ઉત્પન્ન કરાવડાવે. પિતા પ્રત્યે લાગણી ઘણી બધી હોય છતાં વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ ખાસ કરીને દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા કરવી જોઈએ. રોજને માટે દોમ દુર્ગાય નમઃ, દોમ દુર્ગાય નમઃ આ મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ રુદ્રાક્ષની માળાથી. બની શકે ત્યાં સુધી વર્ષમાં 1 વાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન અર્પણ કરવું જોઈએ. રોજ સવારે ગાયત્રી મંત્રના જપની સાથે સૂર્યને જલ અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. જીવનની અંદર ગ્રોથ સારો થશે અને સારો એવો લાભ મળતો જણાય. વાત કોણ? વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર ગર્ભાધાન સંસ્કારની અંદર બહુ જ મહત્વની વસ્તુ છે કે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ભય હોય, ઉચ્ચાટ હોય, આ સમયે પણ ગર્ભાધાન સંસ્કાર આપણે ન કરવા જોઈએ. નહીતર જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય છે અને બાળકની અંદર પણ એ ભય અને ચિંતાનું વાતાવરણ રહેતું હોય છે. જ્યારે બહેનો રજસ્વલા ધર્મની અંદર બેસે ત્યાર પછીથી એવું કહી શકાય 5મો દિવસ, 6થો દિવસ, 7મો દિવસ, 8મો દિવસ, 9મો દિવસ આ સમયગાળા દરમિયાન જો ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સારો લાભ મળતો જણાય છે. ગર્ભાધાન માટે રાત્રિનો 3જો પ્રહર બહુ મહત્વનો હોય છે. એટલે રાત્રિના 3જા પ્રહરની અંદર જો ગર્ભાધાન સંસ્કાર માટે કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે સુખદાયી, આનંદદાયી, લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે સારી પ્રગતિ કરી શકશો. તમારા જીવનની અંદર તમારો બહેતરીન ગ્રોથ થશે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ પણ પ્રાપ્ત થતો જણાય. આ વર્ષની અંદર સારી સફળતા જોઈએ છીએ તો વર્ષના અંતમાં જે થોડો ઘણો સંઘર્ષ છે, મહેનત છે, પરિશ્રમ છે, તો આ સમયગાળા દરમિયાન બની શકે તો અમાવસ્યાના દિવસે કોઈ પણ શિવ મંદિરની અંદર જવાનું, દીપનું દાન કરવાનું, સાંજના સમયે દીવાનું દાન કરશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય. હવે દર્શક મિત્રો, વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર જેમના આશીર્વાદ થકી હું અહીંયા બિરાજમાન છું એવા મારા માતા પિતાની પણ આજે લગ્નની તારીખ છે તો એમને પણ લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે રાજકોટની અંદર ભગવતી પ્રસાદના દીકરા અમિત પંડ્યા અને એમના ધર્મપત્ની એમની પણ આજે લગ્નની તારીખ છે તો એમને પણ લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. જીવનની અંદર સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને દાંપત્ય જીવનની અંદર મધુરતા રહે એવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. જે લોકોની આજે લગ્નની તારીખ છે આવા લોકોને સંતાન અને સંતાન સંબંધિત સુખ સારું મળતું જણાશે. જીવનમાં કાર્યક્ષેત્રમાં પ્રગતિ સારી મળી શકાય તેમજ તમારા જીવનની અંદર ગ્રોથ પણ ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થતો જણાશે. કયો
કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી જેની લગ્નની તારીખ છે આવા દંપતીઓએ ખાસ વૃક્ષોની માવજત અવશ્ય કરવી જોઈએ અને જીવનની અંદર સારી પ્રગતિ પ્રાપ્ત કરવા માટે પરિવારની અંદર પ્રેમ એકતા જળવાઈ રહે તે માટેના પ્રયત્ન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત દર્શક મિત્ર કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. 9 વાગ્યાની વાત છે મારા, ત્યારે મારો વારો આવ્યો. ભગવાનની કૃપા કહેવાય કે 9 વાગ્યાથી 9:48 સુધીમાં વારો આવ્યો. ઘણા બિચારા 10 વર્ષથી પ્રયત્ન કરે છે તોય વારો નથી આવતો. બેન, તમે તમારા ઉપર ગણપતિ દાદાની અસીમ કૃપા થઈ ગઈ. બોલો, કોના વિશે પ્રશ્ન કરવાનો છે? મારા વિશે પ્રશ્ન છે. નામ, તારીખ, સમય, સ્થળ. મારી જન્મ તારીખ છે મારા 19/4/95. 19/4/1995. સમય? નહીં, 19/7/1995. સમય? સમય સવારે 6 વાગે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ. ભાવનગર જિલ્લાનું કયું ગામ? શિહોરે આવે, સણોસરાય આવે? હે, સિંહોર છે. સિંહોર. શિહોર. બોલો, શું પ્રશ્ન હતો? પ્રશ્ન છે મને લગ્ન પછી પતિનું શું ખાસ કરીને મારા કેવું રહેશે, એનો સપોર્ટ કેવો રહેશે ભવિષ્યમાં, અને મને ગુરુ કેવી સમસ્યા આપશે આગલા ભવિષ્યમાં, અને મારો રાહુ કેતુ બરાબર છે કે કઈ સ્થિતિમાં છે જાણવાનું હતું. વાહ વાહ, મને લાગે ભવિષ્ય દર્શન કાર્યક્રમ તમે રોજ જોતા લાગો છો. હે, હા. હા, તો જ આ રાહુ, કેતુ ને ગુરુ બધું યાદ આવી જાય. ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નની કુંડલીની અંદર સૂર્ય મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. 5મે ગુરુ મહારાજ છે. પેટને લગતી સમસ્યા, ગેસને લગતી સમસ્યા, ડાયજેશનને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર શનિનો વિષયોગ છે, અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. મંગળની શનિ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુઓ પર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ના બેસે. થોડોક ટેકનોલોજી માઇન્ડ છે. હવે વાત આવી લગ્નની, તો સપ્તમાધિપતિ શનિ ભાગ્યસ્થાનમાં છે. ઓલરેડી લગ્ન જીવનની અંદર કહી શકાય કે સારું પાત્ર મળે, પરંતુ દાંપત્ય જીવનમાં થોડાક વૈચારિક મતભેદો ઉત્પન્ન થતા જણાશે. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો બુધ અને શુક્ર બંને ગ્રહો સાથે છે. બુધ સ્વગૃહી છે. વાણી ઉપર તમારો પ્રભાવ જબરજસ્ત છે. વર્ચસ્વ તમે સારું એવું પ્રાપ્ત પણ કરી શકો. લગ્ન જીવનનું સુખ સારું મળે, જીવનની અંદર સારી પ્રગતિ મળે, એ માટે 43 ડેઝ 43 દિવસ સુધી બની શકે તો 4 કેળાનું દાન કોઈ પણ મંદિરમાં કરો. ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરાવી લેજો, જેથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. કાર્યક્ષમતાની અંદર સારો લાભ મળે ને અવશ્ય સારો લાભ મળતો જણાય. પહેલે સૂર્ય છે, ધનાધિપતિ બની અને લગ્ન ભુવનમાં બેઠો છે. સૂર્યની આરાધના રોજ કરજો, ગાયત્રી મંત્રનો જપ કરજો, એનાથી પણ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરીએ આજના શુભાંકની. આજના શુભાંકની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ અંકની વાત કરીએ તો આજે 2 અંક તમારા માટે લાભદાયી છે. સિલ્વર અને દુધિયા કલર તમને સારી સફળતા આપશે. શુભ સમય સવારે 9 વાગે. આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, સનાતન ધર્મની અંદર, આપણા શાસ્ત્રોની અંદર આ 16 સંસ્કારોનું વિશેષ મહત્વ છે. ગર્ભાધાન સંસ્કાર વિશે આપણે થોડી ઘણી માહિતી આજે પ્રાપ્ત કરીને આ ગર્ભાધાન સંસ્કાર હંમેશાને માટે આપણા બાળકની મનઃસ્થિતિ ઉપર અસર કરતા હોય છે અને આપણા બાળકને તેજસ્વી બનાવતા હોય છે અને આપણા બાળકને જ્ઞાનવાન બનાવતા હોય છે. માટે આપણા ધર્મ મુજબ, આપણા શાસ્ત્ર મુજબ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગર્ભાધાન સંસ્કાર અવશ્ય કરવા જોઈએ. વાત કરીએ આજે શું કરવું જોઈએ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શ્રી સૂક્તમનો પાઠ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર બની શકે તો કાળા કપડા તમારે ન પહેરવા તમારા માટે હિતાવહ રહેશે. ઓમ શુભ લક્ષણાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ ને જળ ભરેલા કુંભનું જો આજે દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે, સારો એવો ફાયદો મળે છે અને જીવનની અંદર કાર્યસિદ્ધિ પણ સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો અને તમારી કોઈ પણ પ્રકારની જ્યોતિષ અને વાસ્તુને લગતી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તેમાં આપેલા મારા મોબાઈલ નંબર ઉપર, તેમાં આપેલા મારા વોટ્સઅપ નંબર ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.